ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરાના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે આવેલી મધ્યવર્તી શાળા સંકુલમાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ પ્રકલ્પો અને કર્મચારીઓના હિતકારી પ્રકલ્પોના વિકાસલક્ષી કાર્યક્રમોનું લોકાર્પણ ગુજરાત સરકારના માન્ય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિત તરીકે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન સોની હાજર રહ્યા હતા। આ ઉપરાંત શહેરના ધારાસભ્યશ્રીઓ, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ગુરુજનો, કર્મચારીઓ અને શુભેચ્છકો, આ કાર્યક્રમ જેમ શરૂઆતમાં મેં કહ્યું એમ શુભ સંયોગ છે કે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કેટલાક આનંદનો દિવસ છે। થેન્ક યુ સો મચ। ત્યારબાદ જોશી પલ્લવીબેન, આપશ્રીને સ્ટેજ પર પધારવા વિનંતી। ત્યારબાદ રાવણ અર્જુન ડોક્ટર શ્રી અધ્યક્ષ શ્રી આદિત્યભાઈ પટેલ, આપશ્રીને વિનંતી કે નાર્વેકર સોહન દત્તાત્રેય તેઓને હુકમ અર્પણ કરશો। નાર્વેકર સોહન આપણે આભાર માનવો પડે આપણા ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી વિજયભાઈ શાહ પૂર્વ કે મારી પણ આવી જ સ્થિતિ છે। અલગ અલગ પ્રકલ્પોના લોકાર્પણ થયા એની વિગતમાં પડતો નથી। આપ શ્રીએ સૌએ વિડીયો જોયો છે। ફક્ત ને ફક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને 1991 નો પેન્ડિંગ પ્રશ્ન ખૂબ ખરાબ સંજોગોમાં કોન્ટ્રાક્ટ બેસે તમને લઈ લીધા અને પછી તમારી સામે કોઈ જોયું નહીં ત્યારે આ બોર્ડ ખાસ કરીને આદિત્યભાઈ, પૂર્વ ચેરમેન વિનેશભાઈ અને આપણા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીના વિશેષ પ્રયત્નોથી ફ્રીમાં ઉજાસ લાવવાનો પ્રયાસ કર્યો છે અને આપે આપનું જીવન જે શિક્ષણ સમિતિને અર્પણ કર્યું છે તો સામે અમે પણ એક હાથ સહકારનો આપની સમક્ષ लंबाव्यो है। उनका भी नहीं होता सर। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જેમાં છે ને વર્ગ 4ના કર્મચારીઓના માટેના હિતકારી નિર્ણયો અને એમને એમના લાભ પ્રદાન કરવાનો કાર્યક્રમ હોય, IOCL દ્વારા નવનિર્મિત બાલવાટિકા અને બાલવાડીના લોકાર્પણનો કાર્યક્રમ હોય કે બીજા અનેક વિવિધ કાર્યક્રમો કે જેમાં એક સ્ટુડિયો લોકાર્પણના કાર્યક્રમ હોય, એના સાથે સંલગ્ન તમામ લાભ આપવાના કાર્યક્રમની અંદર આજે ઉપસ્થિત રહેવાનું થયું। એવું માની શકાય કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હાલનું જે બોર્ડ છે એમનો છેલ્લો કાર્યક્રમ અને એની અંદર માનનીય મેયરશ્રી, માનનીય ચેરમેનશ્રી, અમારા પાર્ટીના અધ્યક્ષશ્રી અને તમામ લોકો સાથે મળી અને તમામ લાભાર્થીઓને એમનો લાભ આપ્યો છે અને લોકાર્પણ કરતાં ખૂબ આનંદ થાય છે કે ગત 5 વર્ષની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાએ વિકાસના નવા માનકો હાંસિલ કર્યા છે અને આવનારા દિવસોની અંદર આ જ અંત્યોદયની વિચારધારા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાર્ય કરી અને વિકસિત વડોદરાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી મોદી સાહેબના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરશે એવી અપેક્ષા રાખું છું। ધન્યવાદ। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આંગણે આજે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોના લોકાર્પણનો કાર્યક્રમ અને સાથે સાથે વર્ષોથી 1992-93થી જેની રાહ જોવાઈ રહી હતી એવું કર્મચારીઓના હિત અંગેનો એક કાયમી કરવા માટેનો નિર્ણય આજે પ્રક્રિયા સાથે પૂર્ણ થયો છે। આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વની હાજરીમાં આ પ્રસંગ ખૂબ ઐતિહાસિક હતો અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની જે મૂળ વિચારધારા છે, અંત્યોદયની વિચારધારા, એને સાર્થક કરતો આ પ્રસંગ હતો અને
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો સમગ્ર પરિવાર આ જે પણ કંઈક નિર્ણયનો આજે સુંદર મજાનો પૂર્ણાહુતિ થઈ છે તે બદલ ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે. અસ્તુ વંદે માતરમ, ભારત માતા.